નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું પ્રાપ્તિ પંડ્યા આપનું સ્વાગત કરું છું। ન્યૂઝ ફોકસની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। માળિયા હરિપર પાસે ગોજારા અકસ્માતમાં કચ્છના માતાના મઢે જતા 8 યાત્રાળુઓના મોત। યાત્રાળુઓ સેવા કેમ્પમાં વિસામા માટે રોકાયા હતા ત્યારે ટેન્કરે યાત્રાળુઓને અડફેટે લેતા 5ના સ્થળ ઉપર મરણ, જ્યારે અન્ય 3એ મોરબી અને રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો। સ્વચ્છતા સપ્તાહ હેઠળ ગુજરાતના જિલ્લે જિલ્લે યોજાયા છે સ્વચ્છતા જાગૃતિના કાર્યક્રમો। નર્મદા જિલ્લા વહીવટીતંત્રના નવતર પ્રયોગ સેલ્ફી વિથ શૌચાલયને મળી રહ્યો છે બહોળો પ્રતિસાદ। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સેલ્ફી વાયરલ કરાતા ગ્રામજનોનો વધી રહ્યો છે ઉત્સાહ। ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના યુથ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ 35 કોરિયન યુવાઓનું જૂથ ગુજરાતની મુલાકાતે। અમદાવાદમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાથી પરસ્પરને કરાયા પરિચિત। ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિથી કોરિયન યુથ થયું પ્રભાવિત। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં શનિવારે આવેલા વાવાઝોડાને કારણે ઊભા પાકને વ્યાપક નુકસાન। કપાસ, મકાઈ અને ટામેટાનો પાક જમીનદોસ્ત થતા ખેડૂતોને ભારે ખોટ। સંયુક્ત રાષ્ટ્રસભાના 71મા સત્રમાં ભારતે પાકિસ્તાનને કર્યું બેનકાબ। વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કહ્યું, કાશ્મીરને છીનવાની પાકિસ્તાનની મનશા ક્યારેય નહીં પૂરી થાય। નવાઝ શરીફના ભાષણના ઉડાવ્યા લીરે લીરા। કહ્યું, આતંકવાદને પોષવાનું પાકિસ્તાન કરે છે કામ। પાકિસ્તાન સાથેની સિંધુ જળ સમજૂતી પર ભારતનું કડક વલણ। પ્રધાનમંત્રી મોદીએ સિંધુના પાણીના મહત્તમ ઉપયોગની વ્યક્ત કરી પ્રતિબદ્ધતા। ચિનાબ નદી પરના 3 બંધોના કામકાજમાં લવાશે ઝડપ। આતંકના માહોલમાં સમજૂતી અંગે કોઈ બેઠકનો કર્યો ઇનકાર। ઇસરોએ શ્રીહરિકોટા અંતરિક્ષ સંશોધન કેન્દ્ર ઉપરથી મોસમ અને મહાસાગરની જાણકારી એકઠી કરવા પીએસએલવી દ્વારા સ્કેટસેટ-1નું કર્યું સફળ પ્રક્ષેપણ। અન્ય 7 ઉપગ્રહોને પણ અવકાશમાં કર્યા પ્રક્ષેપિત। રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઇસરોને આપ્યા અભિનંદન। ન્યૂઝીલેન્ડને 197 રને હરાવી પોતાની 500મી ટેસ્ટ મેચમાં મેળવ્યો ઐતિહાસિક વિજય। 96 રન અને 6 વિકેટનું યોગદાન આપનાર રવિન્દ્ર જાડેજા મેન ઓફ ધી મેચ। ન્યૂઝીલેન્ડ સામેની 3 ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0થી મેળવી સરસાઈ। સમાચાર વિગતવાર જોઈએ। વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રસભાના 71મા સત્રને સંબોધિત કરતા પાકિસ્તાનને ખુલ્લું પાડતા સ્પષ્ટ કહ્યું છે કે જમ્મુ કાશ્મીરને છીનવી લેવાનો પાકિસ્તાનનો મનસૂબો ક્યારેય ફળશે નહીં। નવાઝ શરીફના આરોપોનું ખંડન કરતા વિદેશ મંત્રીએ પાકિસ્તાનનો કાળો ચહેરો વિશ્વ સમક્ષ રજૂ કરતા આતંકવાદ માટે પાકિસ્તાન જ જવાબદાર છે તેમ કહ્યું હતું। પાકિસ્તાન સાથે જ્યારે ભારતે મિત્રતાનો હાથ લંબાવ્યો ત્યારે ભારતને ફળરૂપે પઠાણકોટ અને ઉરી આતંકી હુમલો પ્રાપ્ત થયો છે। પાકિસ્તાન જ આતંકવાદને પાળી પોષી રહ્યું છે। બલુચિસ્તાનમાં યાતનાઓની પરાકાષ્ઠા અને બહાદુર અલી આતંકવાદનું જીવંત ઉદાહરણ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું। करके इस तरह के भड़काऊ बयान देकर वो भारत का कोई हिस्सा हमसे छीन सकता है, तो मैं पूरी दृढ़ता और स्पष्टता के साथ यहाँ ये कह देना चाहती हूँ कि आपका ये मंसूबा कभी कामयाब नहीं होगा। कश्मीर भारत का अभिन्न हिस्सा है। जम्मू कश्मीर भारत का अभिन्न हिस्सा है और अभिन्न हिस्सा रहेगा। इसलिए ये ख्वाब देखना छोड़ दें। हमने 2 बरस में मित्रता का वो पैमाना खड़ा किया जो उससे पहले कभी नहीं था, लेकिन हमें मिला क्या बदले में? पठानकोट, उरी, बहादुर अली। मैं पूछना चाहती हूं, हम शर्तें लगा रहे हैं या आप दूसरी नीयत दिखा रहे हैं? बहादुर अली तो जिंदा सबूत है हमारे पास, जिंदा, कि सीमा पार से आतंकवादी आया है। लिखित में सबूत है हमारे पास उसका। मैं कहना चाहूंगी कि जिनके अपने घर शीशे के हों उन्हें दूसरों पर पत्थर नहीं फेंकने चाहिए। जरा एक बार बगल में झांक कर देख लें क्या हो रहा है बलूचिस्तान में, और वो खुद क्या कर रहे हैं वहां। मैं कह सकती हूं यहां के आज जो बलूचिस्तान में हो रहा है वो यातनाओं की पराकाष्ठा है।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં થયેલી સિંધુ જળ સમજૂતી અંગે વિચાર વિમર્શ કરવા એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિદેશ સચિવ એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિત વરિષ્ઠ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. ઉરી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સમક્ષ કડક વલણ દાખવ્યું છે, ત્યારે પ્રધાનમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રક્ત અને પાણી એકસાથે ન વહી શકે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી આતંક મુક્ત વાતાવરણ ન હોય ત્યાં સુધી ભારત પાકિસ્તાન સાથે પાડોશી તરીકેના સંબંધોમાં પણ સમજૂતી ન કરી શકે. બેઠકમાં પાકિસ્તાનને પોતાની ભૂમિ પરથી આતંકી ગતિવિધિ બંધ કરવા સ્પષ્ટ સંકેત આપવા સાથે તમામ સંધિ અને સમજૂતી પર પુનઃ વિચાર કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત ચિનાબ નદી પર 3 બંધો બાંધવાના નિર્માણ કાર્યને વેગવંતુ બનાવવાનો નિર્ણય પણ કરાયો હતો. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સતીશ ધવન કેન્દ્રથી ઇસરોએ વધુ એક સફળતાની ઉડાન ભરી છે. ઇસરોએ આજે સવારે 9:12 હવામાન ઉપગ્રહ સ્કેટસેટ 1 સહિત 8 સેટેલાઇટનું એક સાથે પ્રક્ષેપણ કર્યું હતું. પ્રક્ષેપણની માત્ર 17 મિનિટ પછી જ ભારતનો ઉપગ્રહ તેની કક્ષામાં સ્થાપિત થઈ ગયો હતો. ઇસરોની આ સફળતા પર રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઇસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી હતી. પીએસએલવી C-35 પોતાની સાથે 371 કિલોગ્રામ વજનના ઉપગ્રહોને અવકાશમાં લઈ ગયું છે, જેમાં અમેરિકા અને કેનેડાના ઉપગ્રહો પણ સામેલ છે. આ સાથે જ વિદેશી ઉપગ્રહોની કુલ સંખ્યા 79 થઈ ગઈ છે. સ્કેટસેટ 1 પ્રારંભિક ઉપગ્રહ છે, જેની મદદથી હવામાનની આગાહી અને વાવાઝોડાની માહિતી મળી શકે છે. પીએસએલવી પોતાની સાથે જે વિદેશી ઉપગ્રહ લઈ ગયું છે તેમાં અલ્જેરિયાનું અલસેટ 1B, અલસેટ 2B અને અલસેટ 1N, જ્યારે અમેરિકાના પાથફાઇન્ડર 1 અને કેનેડાના NLS-19નો સમાવેશ થાય છે. આ તમામ 8 ઉપગ્રહનું વજન અંદાજિત 675 કિલોગ્રામ છે, જ્યારે સ્કેટસેટ 1નું વજન 371 કિલોગ્રામ છે. ઇસરોની આ સફળતા બાદ શ્રીહરિકોટા ખાતે એક પત્રકાર પરિષદ પણ યોજાઈ હતી, જેમાં વૈજ્ઞાનિકોએ પોતાની સફળતાની ખુશી વ્યક્ત કરી હતી. Today we have seen a launch from PSLV where we have been able to put different satellites from different countries and our own SCATSAT being put into different orbits, different local times, and this is one of the new capability which PSLV has demonstrated. દેશમાં એઇડ્સની સસ્તી દવા તથા દૂધની શુદ્ધતા માપવાના યંત્રથી લઈ સુપર કમ્પ્યુટર જેવી સમાંતર ટેકનિક આપનારા CSIRના સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા સમારંભનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. વૈજ્ઞાનિક તથા ઔદ્યોગિક અનુસંધાન પરિષદના ટૂંકા નામે ઓળખનારા CSIRની આ સફળતાના ભાગરૂપે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે હીરક જયંતિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે CSIRના વૈજ્ઞાનિકોને એવા ટેકનિકલ પ્લેટફોર્મ બનાવવાની જરૂર છે જેથી તેનો ફાયદો ખેડૂતો સુધી પહોંચી શકે. સાથે જ કૃષિ ક્ષેત્રે ઓછી જમીનમાં વધુમાં વધુ પાક મેળવવા પર ભાર મૂકી પાણીની બચતનો તેમજ સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેકનોલોજી દર્શાવતા પ્રદર્શનને નિહાળ્યું હતું અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશના 5 અલગ અલગ રાજ્યોના ખેડૂતો સાથે ખેતલક્ષી માહિતીનું આદાન પ્રદાન કર્યું હતું. સાથે જ CSIRની પ્રયોગશાળામાં વિકસિત રોપાની 7 નવી પ્રજાતિને પણ પ્રધાનમંત્રીના હસ્તે ખેડૂતોને સમર્પિત કરાવી હતી. મહત્વનું છે કે CSIRની સ્થાપના વર્ષ 1942માં થઈ છે, જેના અધ્યક્ષ પ્રધાનમંત્રી પોતે છે. નવરાત્રી નજીક છે ત્યારે કચ્છના મા આશાપુરાના મઢે જુદા જુદા સ્થળેથી પદયાત્રીઓ આવતા હોય છે. ખંભાતથી નીકળેલા યાત્રાળુઓને રિક્ષામાં માળિયા મિયાણા પાસેના હરિપર નજીક ચા પાણી માટે રોકાયા હતા, ત્યારે ટેન્કરે અડફેટે લીધા હતા. પદયાત્રિકો પાસે ઊભી રહેલી બોલેરો વેન અને રિક્ષાને એક ટેન્કરે અડફેટે લેતા 5 યાત્રાળુઓના મોત નીપજ્યા છે. અન્ય ઘાયલ વ્યક્તિઓને નજીકની માળિયા, મોરબી, ભચાઉ અને રાજકોટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં મોરબી ખાતે 2 ઘાયલ વ્યક્તિના તેમજ રાજકોટ ખાતે 1નું મોત થયું હતું. માળિયા મિયાણા પાસે સર્જાયેલા આ ગોજારા અકસ્માતમાં 8 વ્યક્તિના મોત નીપજતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગમગીની છવાઈ છે. દુર્ઘટનાની જાણ થતાં મોરબી જિલ્લા કલેક્ટર I.K. પટેલ, SP જયપાલસિંહ રાઠોડ સહિત તંત્ર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના બાદ ડ્રાઈવર ભાગી છૂટ્યો હતો. આ ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લોક સ્વચ્છતા ઝુંબેશની ઉજવણીનું આહવાન કર્યું છે, જે અંતર્ગત રાજ્યના દરેક જિલ્લામાં વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમો થઈ રહ્યા છે, જેમાં અધિકારીઓથી લઈ ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. જોઈએ એક રિપોર્ટ.
સ્વચ્છ ભારત મિશન હેઠળ નર્મદા જિલ્લાને ગુજરાતના પ્રથમ ODF એટલે કે જાહેરમાં શૌચક્રિયા મુક્ત જિલ્લો બનાવવા માટે પ્રયાસ હાથ ધરાયા છે ત્યારે શરૂ થયેલા સ્વચ્છતા સપ્તાહ હેઠળ વહીવટી તંત્ર દ્વારા એક અનોખી પહેલ શરૂ કરાઈ છે. ઘેર ઘેર શૌચાલય બનાવનારા ગ્રામીણોનો ઉત્સાહ વધે તે માટે જિલ્લા વિકાસ અધિકારીએ નવતર પ્રયોગ સેલ્ફી વિથ શૌચાલય શરૂ કર્યો છે, જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો પોતે બાંધેલા શૌચાલય સાથેની સેલ્ફી જિલ્લા વિકાસ અધિકારીને મોકલી રહ્યા છે, જેને વાયરલ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આ લોકોનું સન્માન કરવાનું પણ વિચારાઈ રહ્યું છે. आज सोशल मीडिया का ज़माना है, ऐसे में नर्मदा जिला ODF के तौर पे आगे बढ़ रही है. ऐसे में हमने एक नया प्रयोग किया है कि जो लोग भी शौचालय बना रहे हैं, यूज कर रहे हैं, वो अपनी सेल्फी जो है वो हमें भेजते हैं और जो लोग सेल्फी भेजते हैं, जो भी लड़के लड़कियां या फिर जो भी फैमिली मेंबर है, उनको अलग से हम सम्मानित करते हैं, उनको प्राइड फील कराते हैं और उन सब फोटो को सोशल मीडिया पे हम डालते हैं. सेल्फी लिया है और यह सेल्फी लेकर हम अपना अधिकार के बताते हैं. खुले में जाते हैं तो बहुत दिक्कतें आती है और शौचालय में जाके हमें शर्म की बात नहीं आती. આણંદ જિલ્લામાં લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ સક્રિય ફાળો આપી રહ્યા છે. વિદ્યાર્થીઓ સ્વચ્છતા અંગેના ચિત્રો અને નિબંધ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. આ બાજુ જિલ્લાના રાસનોલ ખાતે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે શૌચાલય બાંધકામનું ખાતમુહૂર્ત જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે કરવામાં આવ્યું હતું. આમ 2153 લાભાર્થીઓએ શૌચાલય બનાવી સ્વચ્છતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આણંદ જિલ્લામાં અત્યાર સુધી લગભગ જે બેઝલાઇન સર્વે મુજબના 97,000 શૌચાલય બનાવવાના બાકી હતા, એમાંથી 100% જે ODF બન્યા છે એ ગામોની અંદર નિગરાની સમિતિ અમે બનાવી છે. વડોદરાના MS વિશ્વવિદ્યાલય ખાતે સ્વચ્છતા મિત્રોનું સન્માન રમતગમત રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે કરવામાં આવ્યું. સાથે જ 14 ફેકલ્ટી, 3 કોલેજિયન છાત્રાવાસ અને યુનિવર્સિટી પ્રેસના સફાઈ મિત્રોને આરોગ્ય રક્ષક અને સક્ષમતા વર્ધક સાધનોની કિટ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ખેલમંત્રીએ પ્રત્યેક વ્યક્તિ પોતે સફાઈ સેવક હોવાની ભાવના રાખે તેવા શપથ પણ લેવડાવ્યા હતા. આ ઉપરાંત ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના 10 દત્તક ગામોમાં સ્વચ્છતા સપ્તાહ કાર્યક્રમો યોજવાનું પણ કુલપતિ દ્વારા આહવાન કરાયું છે. પાટણના ઉંદરા ગામે પણ સ્વચ્છતા સપ્તાહ ઝુંબેશ અંતર્ગત શૌચાલય ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાઈ ગયો. જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લામાં શૌચાલયની 50% કામગીરી પૂર્ણ થઈ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ઉંદરા ગામમાં 1007 શૌચાલય બનાવવા પાત્ર છે તેમ જણાવી 277 શૌચાલયની કામગીરી પૂર્ણ કરી બાકી રહી ગયેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આહવાન કર્યું હતું. તો સાથે જ જિલ્લાના દરેક ગામમાં 100% શૌચાલયો બનાવી જિલ્લાને સ્વચ્છ અને નિરોગી બનાવવાના આહવાન સાથેના શપથ પણ તમામ ગ્રામજનોને લેવડાવ્યા હતા. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પાટણ જિલ્લામાં યુવાનો દ્વારા પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણ બચાવવા સમાજને સંદેશો આપવા સાયકલ સવારીની અનોખી શરૂઆત કરવામાં આવી છે. ઠેર ઠેર ટ્રાફિકની અને પાર્કિંગની સમસ્યાથી ત્રસ્ત 4 યુવાનોએ 2 વર્ષ અગાઉ સાયકલ રાઇડર્સ ક્લબની સ્થાપના કરી હતી. દર રવિવારે 35 કિલોમીટર સાયકલ રાઇડિંગ કરતા 40થી વધુ યુવાનો સમાજમાં સ્વચ્છતા, આરોગ્ય અને પર્યાવરણની જાગૃતિ માટે પ્રયાસ કરી રહ્યા છે. જોઈએ એક રિપોર્ટ. પાટણ જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી સાયકલ રાઇડર્સ ક્લબના યુવાનો દર રવિવારે 35 કિલોમીટરના વિસ્તારમાં આવતા ગામોના લોકોને પર્યાવરણ બચાવવાના, વધુ વૃક્ષો વાવવાના અને પ્રદૂષણ ઘટાડવાના જીવન મંત્ર સાથે સાયકલ ચલાવવાની પ્રેરણા આપી રહ્યા છે. સાયકલ ચલાવવાથી તંદુરસ્તી સારી રહે છે અને અમે નવા ગામડાઓ જોઈએ છે ત્યાં અમે લોકોને એક જ મેસેજ પહોંચાડીએ છીએ કે વૃક્ષો વાવો. આ વૃક્ષો બચાવશો તો તમારી ધરતી બચવાની છે, વૃક્ષો નહીં બચાવો તો તમે કશું નહીં બચે. અમે બસ આ એક જીવન મંત્ર બનાવી લીધો છે અને અમારું એક જ અમે બધાના ડ્રેસ કોડ ઉપર એક જ લખ્યું છે કે સેવ એન્વાયરમેન્ટ એન્ડ બી હેલ્ધી. પોતાના 35 કિલોમીટરના પ્રવાસ દરમિયાન વધતા જતા વાહનોને કારણે વધતા પ્રદૂષણ સામે પર્યાવરણ જાળવવા ઠેર ઠેર વૃક્ષારોપણ કરીને લોકોને જાગૃત કરી રહ્યા છે. તો યુવાનો ગામડાઓમાં સફાઈ ચળવળ ચલાવીને પણ ગ્રામજનોને પ્રેરિત કરી રહ્યા છે. 2 વર્ષ પહેલા 4 મેમ્બરોએ ચાલુ કર્યું હતું અને અત્યારે 40 થી 45 મેમ્બરો આ ક્લબમાં છે. પણ એ 4 મેમ્બરોએ એમની પ્રવૃત્તિથી પ્રેરાઈને એ લોકો સાયકલિંગમાં હેલ્થ, પર્યાવરણને લક્ષીને જે કામ કરતા હતા એનાથી પ્રેરાઈને અત્યારે 40 મેમ્બરો એમની સાથે જોડાઈ ચૂક્યા છે અને એ જ અમારો હેતુ છે કે લોકો વધુમાં વધુ લોકો જોડાય.
સાયકલ રાઇડિંગ ક્લબમાં હવે તબીબો પણ જોડાયા છે અને લોકોને સંદેશ આપે છે કે સાયકલિંગ કરવાથી તંદુરસ્તી વધે છે, ઈંધણની બચત થાય છે અને પ્રદૂષણ થતું પણ અટકે છે. આથી સપ્તાહમાં એક દિવસ તો બધાએ સાયકલ ચલાવવી જ જોઈએ. આ સાયકલિંગના કારણે ઘણા બધા હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ ફાયદા થતા હોય છે, જેમ કે કોલેસ્ટ્રોલ લેવલ વધી જાય તો હાર્ટ માટે પણ સારું છે, જેના કારણે વેઇટ તમારું રિડક્શન થાય. મોટી ઉંમરમાં જે હાઇપરટેન્શન, બ્લડ પ્રેશરના પ્રોબ્લેમ, હૃદયને લગતા પ્રોબ્લેમ, ઘૂંટણને લગતા જે પ્રોબ્લેમ હોય છે, એના કારણે અત્યારથી જો આ પ્રેક્ટિસ કરવામાં આવે સાયકલિંગની તો આ પ્રોબ્લેમ જે લેટર એજમાં પ્રોબ્લેમ થતા હોય છે એનું સમાધાન આપણે લાવી શકીએ છીએ. પાટણ જિલ્લાના યુવાનોએ શરૂ કરેલી સેવ એન્વાયરમેન્ટ એન્ડ બી હેલ્ધી સાયકલ સવારીની આ પહેલ ખરેખર અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ છે. દૂરદર્શન સમાચાર માટે પાટણથી અમૃત ઠાકોરનો અહેવાલ. ભારત સરકારના યુવા કાર્યક્રમ અંતર્ગત સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા કોરિયા સરકાર સાથે યુથ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત કરાર કરવામાં આવ્યા છે. કોરિયાના 35 જેટલા યુવાનો આ કરાર હેઠળ ભારતની મુલાકાતે આવ્યા હતા. 10 દિવસના તેમના પ્રવાસ દરમિયાન દેશમાં જુદા જુદા સ્થળોની આ યુવાનોએ મુલાકાત લીધી હતી. દિલ્હી, આગ્રા ખાતે મુલાકાત બાદ તેઓ ગુજરાતમાં આવ્યા છે. ગાંધીનગર અને આણંદ ઉપરાંત અમદાવાદમાં આવેલા યુવાનો માટે નિરમા યુનિવર્સિટી ખાતે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાતની સંસ્કૃતિને પ્રદર્શિત કરતા ગીત સંગીતના કાર્યક્રમમાં રજૂ કરાયા હતા. તો કોરિયન યુવાનોએ પણ પોતાના દેશની સંસ્કૃતિ રજૂ કરતા કાર્યક્રમ રજૂ કરતા વાતાવરણ સંગીતમય બન્યું હતું. ગુજરાતના યુવાનો સાથે તેમણે વાર્તાલાપ પણ કર્યો હતો. એનએસએસના ડિરેક્ટર કમલકુમારે જણાવ્યું હતું કે બે દેશને જોડવાનો ભારત સરકારનો આ પ્રયાસ પ્રશંસનીય છે. तो हमारे यहाँ पे करीबन 200 विद्यार्थी जो अलग अलग यूनिवर्सिटी से हैं, निर्मा के अंदर आए हुए हैं, जो गुजरात की भिन्न कल्चर के बारे में बताएंगे, प्लस इंडिया की कल्चर, स्कीट, ड्रामा ये करेंगे. देन कोरियन अपने कल्चर के बारे में यहाँ पे प्रदर्शन करेंगे और उसके बाद कोरिया की जो आए हुए यूथ हैं और जो हमारे इंडिया के यूथ हैं, इनके आपस में इंटरेक्शन होगा तो जो दोनों देश के बीच में दोस्ती है ये धीरे धीरे बढ़ता जाएगा. ये प्रयास है. Tomorrow we will leave to Mumbai. In Mumbai we will stay 3 days and we plan to visit Mumbai Stock Exchange and other historical places in Mumbai. After that they will leave 29th to Seoul. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં શનિવારે સાંજે આવેલા વાવાઝોડાને કારણે ખેડૂતોના લાખો રૂપિયાના ઊભા પાકને નુકસાન થયું છે. ખેડબ્રહ્માના અરવલ્લીની ગિરિમાળાના પટ્ટામાં આવેલા કપાસ, ટામેટા અને મકાઈના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડબ્રહ્માના દામાવાસ કંપાના ખેડૂતોએ 300 એકર જમીનમાં વાવેલો કપાસ વાવાઝોડામાં 80%, જ્યારે 50 એકરમાં ટામેટાનો પાક પણ બાંધેલા માંડવા સાથે જમીનદોસ્ત થયો હતો. તૈયાર કરેલા ટામેટાના પાકમાંથી ખેડૂતો કાચા પાકા ટામેટા ઉતારીને ખર્ચાનું થોડું વળતર મળે તેવા પ્રયાસ કરી રહ્યા છે. ખેડૂત પ્રવીણભાઈ પટેલે જણાવ્યું હતું કે મકાઈના પાકનું 100 એકરમાં વાવેતર કરેલું, જે 10 દિવસમાં તૈયાર થવાનો હતો, પરંતુ કુદરતી આફતને કારણે આ પાકને પણ ખૂબ જ મોટું નુકસાન થયું છે. હજી તો પાક તો બીજી વખત લઈ ગયા છે બજારમાં, અને કાલે વડાલીને માર્કેટમાં લઈ ગયા તો ફક્ત 3 રૂપિયા કિલો પણ લેવા તૈયાર નથી. અત્યારે એ પોઝિશન આવી રૂપી છે અને આ રીતે ચક્રવાત કાલે ઓચિકડાનો ફંટાણો અને આ રીતે અમારે ટામેટાને ખૂબ મોટું 70 થી 80% ઉપરનું નુકસાન થયું છે. સારામાં સારો કપાસ હતો અને એમ હતું આ વર્ષે આપણને આ ખેતરમાંથી સારું ઉત્પાદન મળશે, પણ સાંજે 6 વાગે વાવાઝોડું અને વરસાદ આવવાથી અમારો આ પ્લોટનો કપાસ સદંતર નાશ પામ્યો છે. અને અમારા ગામની અંદર 300 વીઘાની અંદર વાવેતર છે, એમાંથી 150 વીઘા તો સાફ કપાસ ફેલ ગયો છે.
ગઈ સાલે 6 વાગે આવેલો ચક્રવાતમાં આ મકઈના પાકને બહુ નુકસાન થયું છે. અંદાજિત 100 એકરમાં દામા વસકંપામાં વાવેતર હતું. એમાં 75 એકરમાં તો લગભગ બધી મકઈ પડી જ ગઈ છે અને 15 દિવસ વહેલો આવી ગયો ચક્રવાત, એટલે લગભગ 50% જેટલું નુકસાન ગણાય. બાકી 15 દિવસ રહી ગયો તો 100% ઉત્પાદન મકઈના પાકમાં મળ્યું હોત. ઋતુચક્રની વિસંગતતા અને અનિયમિત વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. ત્યારે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી દ્વારા આંતરપાકના વાવેતર અંગેની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મગફળીની 2 કતારની વચ્ચેની જમીનમાં તુવેર, અડદ, સોયાબીનનું વાવેતર કરી અન્ય પાક દ્વારા પણ આર્થિક ઉપાર્જન અંગેની સમજ ખેડૂતોને અપાઈ હતી. સાથે જ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 15 દિવસથી આત્મા પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને મુંડા રોગનું નિયંત્રણ અને આંતરપાકની સમજણ પણ અપાઈ હતી, જેની ખેડૂતોએ પ્રશંસા કરી હતી. અમદાવાદ કેરળ સમાજ દ્વારા ઓણમની ઉજવણી કરવામાં આવી હતી. કેરાલામાં ચોમાસા પછી જ્યારે ખેડૂતો દ્વારા પાકની લણણી કરવામાં આવે છે, ત્યારે 10 દિવસ સુધી ઓણમની ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદ કેરળ સમાજ દ્વારા છેલ્લા 70 વર્ષથી ઓણમની ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદમાં રહેતા કેરળના લોકોએ રંગોળી, કેરળ નૃત્ય તથા કેરળ સંગીત રજૂ કરીને ઉજવણી કરી હતી. કેરળ સમાજના લોકો સિવાયના અન્ય લોકોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. रीजनल फेस्टिवल नहीं है, नेशनल फेस्टिवल जैसा हो गया है. इसमें एक स्पेशलिटी ऑफ ओणम है, इसमें सब जात के लोग आता है, मुस्लिम्स भी आता है, हिंदूस भी है. हिंदूस का मेन है तो भी हिंदूस अकेला नहीं है, वो इसमें सब लोग मिलजुल के करता है फंक्शन. इनमें मुस्लिम्स, हिंदूस, क्रिश्चियंस ऑल पुट टुगेदर, they put up a good show. ભુજના એક નિવૃત્ત એસટી કર્મચારીએ નિવૃત્તિમાં કઈ રીતે પ્રવૃત્તિશીલ રહેવું તેનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. દયાલાલ ખત્રીએ પોતાનો સમય પક્ષીને મિત્ર બનાવી પસાર કરવાનું નક્કી કરતા 5 વર્ષ અગાઉ ભુજના ખેંગાર પાર્કમાં કાગડા સાથે મિત્રતા બાંધી. સામાન્ય રીતે ચાલાક ગણાતો કાગડો આમ તો માનવજાત ઉપર વિશ્વાસ નથી કરતો, પરંતુ ડાયાભાઈએ નિત્યક્રમ અનુસાર કાગડાનો અવાજ કરી ભોજન આપવાનું શરૂ કર્યું અને કાગડાઓનો તેમના પર પ્રેમ ગાઢ બનતો ગયો. છેલ્લા 5 વર્ષથી રોજ સવારે બાગમાં ડાયાભાઈ બેન્ચ ઉપર બેસે ત્યારે કાના અવાજ સાથે 30 જેટલા કાગડાઓનું ટોળું દીવાને કાગ ભરાયો હોય તેમ આવી જાય છે. સવારે 9 થી 11 દરમિયાન કાગડાઓ મોજથી ડાયાભાઈના હાથમાંથી નાસ્તો આરોગે છે અને પાણી પણ પીવે છે. મારા ઉપર એટલો રાખે છે કે જાણે મારા તેમાં ચોક્કસ કાગડાને સેવવું જ ખપે છે. જ્યારે ચોક્કસ કાગડા જે એને મમરા જ ખપે, એને તમે સેવ આપો તો બારે જઈને ફેંકી દે. કાગડા પણ એમ જ કરે. એટલે બેમાંથી મારે સમતોલપણું કરવું પડે છે. અને જેમ બાળકને કેમ એક સેવ ખવડાવું, તેમ હું એને મારા ખોળામાં બેસે ને એ રીતે હું જમાડું. જેમ બીજા લોકો જે ફેંકી અને અડધો પોણો કિલો વેસ્ટ કરીને હાલે, મારે એ હું નથી કહેતો. મારો જે મૂકેલું મારા કાગડા પૂર્ણ કરીને જાય, મારી જગ્યા છે ને એ પાછી એવી તમને સોચ અને સફેદ દેખાશે, બધી જગ્યાએ ચોખ્ખાઈ. મૂળ સૌરાષ્ટ્રના અને વ્યવસાય અર્થે સુરત જઈ વસેલા 800 થી વધુ ખેડૂતો રવિવારે મચ્છુ 2 અને આજી 3 ડેમની મુલાકાતે આવ્યા હતા. નર્મદાના નીર સૌરાષ્ટ્ર સુધી પહોંચતા ખેડૂતોએ અચંબાથી આ નીરના વધામણા કર્યા હતા. જળસંચય ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થા સૌરાષ્ટ્ર જળધારા ટ્રસ્ટના પ્રણેતા અને પદ્મશ્રી મયુરભાઈ સવાણીની આગેવાની હેઠળ ખેડૂતોનો સમૂહ સૌની યોજનાની કામગીરી નિહાળવા રાજકોટમાં આવી પહોંચ્યો હતો, જ્યાં મચ્છુ 2 ડેમ ખાતે કેવી રીતે પાણી પમ્પિંગ મશીન દ્વારા
આજી 3 ડેમમાં પહોંચે છે તેનું પણ ખેડૂતોએ નિરીક્ષણ કર્યું હતું. સરકારની ₹12,500 કરોડની પ્લાન સાઇઝ ધરાવતી મહત્વાકાંક્ષી સૌની યોજનાને જોઈ ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ હતી. સૌરાષ્ટ્રની અંદર નર્મદાનું પાણી લઈ જવા માટે જે સૌની યોજનાનું કામ શરૂ થયું છે એનો આપણે એક પ્રવાસ ગોઠવો છે. અમે સુરતથી અમને આટલા બધા અમારા કામને બિરદાવવા આવ્યા છે. આવું ઘર બેઠા ગંગા આવી છે, નર્મદા આવી છે તો એને વધાવી લેવા માટે હું કહું છું. યોજના દ્વારા સૌરાષ્ટ્રમાં એક નવી ક્રાંતિ થશે. ગુજરાતની 96 લાખ હેક્ટર જમીન છે, એમાંથી 43 લાખ હેક્ટર સૌરાષ્ટ્રમાં છે. આ સૌરાષ્ટ્રની જમીન ઉપજાઉ છે, સૌરાષ્ટ્રનો ખેડૂત મહેનતુ છે. એના હિસાબે ગુજરાતનું જે ઉત્પાદન છે એમાંથી 65% હિસ્સો સૌરાષ્ટ્રનો છે. તો આવા સૌરાષ્ટ્રને નર્મદાનું પાણી વહેલી તકે પોગાડવું જોઈએ. અને ન્યૂઝીલેન્ડ સામેની ઐતિહાસિક 500મી ટેસ્ટ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે ઐતિહાસિક જીત મેળવી છે. પ્રવાસી ટીમને 434 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ભારતીય સ્પિન એટેક સામે કીવી બેટ્સમેન વામણા પુરવાર થયા છે. પ્રવાસી ટીમે 56 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે બાદમાં મધ્યમ ક્રમના રોન્ચી અને સેન્ટરની મક્કમ બેટિંગને કારણે થોડી ઝીંક ચાલી હતી. પરંતુ આ બંનેની વિકેટ પડી જતા પ્રવાસી ટીમ 236 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આમ ભારતે 197 રને જીત હાંસલ કરી છે, જેમાં ભારત તરફથી સ્પિનર આર અશ્વિને સૌથી વધુ વિકેટ ઝડપી જીતમાં પોતાનો અભૂતપૂર્વ ફાળો આપ્યો છે અને 200 વિકેટ ઝડપવામાં અશ્વિન વિશ્વનો બીજા નંબરનો બોલર બન્યો છે. 96 રન અને 6 વિકેટનું યોગદાન આપનાર રવિન્દ્ર જાડેજા મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. ન્યૂઝીલેન્ડ સામેની 3 ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતે 1-0ની સરસાઈ મેળવી છે. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે, તેમજ ટ્વિટર અને યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, આવો નજર કરીએ સોશિયલ મીડિયાના હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. ઇસરોએ અંતરિક્ષમાં છોડેલા PSLVના સફળ પરીક્ષણ બાદ ટ્વિટર ઉપર #ઇસરોનો ટ્રેન્ડ ચાલ્યો. આ સફળ પરીક્ષણમાં અલ્જીરિયાના અલસેટ 1B, અલસેટ 2B અને અલસેટ 1N નો સમાવેશ થાય છે, જ્યારે અમેરિકાના પાથફાઇન્ડર 1 અને કેનેડાના NLS 19 નો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવતું ટ્વીટ કર્યું હતું. આ સાથે દેશવાસીઓએ પણ ઇસરોની કામગીરીને વખાણતા ટ્વીટ્સ કર્યા હતા. કાનપુરમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ વચ્ચેની 500મી ટેસ્ટ મેચ પર ભારતે જીત મેળવતા ટ્વિટર ઉપર #કાનપુર ટેસ્ટ ચાલ્યો. ભારતે ઐતિહાસિક 500મી ટેસ્ટ મેચમાં કબજો મેળવતા BCCIએ ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવતું ટ્વીટ કર્યું હતું. કેન્દ્ર સરકારનું અતિ મહત્વનું સ્વપ્ન સ્વચ્છ ભારત અભિયાન માટે દેશભરમાં ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે સ્વચ્છ ભારત સપ્તાહ મીડિયા અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાન અંતર્ગત PIBએ સ્વચ્છ ભારતના સ્વપ્નને પ્રમોટ કરતા વિડીયોને અપલોડ કર્યો છે. સ્વચ્છ ભારત અભિયાનને પ્રમોટ કરતા વિડીયોમાં અમિતાભ બચ્ચન ખુલ્લામાં શૌચક્રિયા ન કરવા માટે અપીલ કરી રહ્યા છે, જ્યારે ક્રિકેટર સચિન તેંડુલકરે પણ ટીમ સ્વચ્છ ભારતનો હિસ્સો બનવા માટે નાગરિકોને અપીલ કરી છે. न होता बेचारा कदम न होते आवारा जो खूबसूरत कोई अपना हम सफर होता. સદાબહાર દેવાનંદની આજે 93મી જન્મજયંતિ છે, ત્યારે NFAIએ દેવાનંદની યાદગીરીનો ખાસ વિડીયો અપલોડ કર્યો હતો. ટ્વિટર ઉપર આજે #દેવાનંદનો ટ્રેન્ડ ચાલ્યો. 26મી સપ્ટેમ્બરે 1923માં જન્મેલા દેવાનંદે પોતાની ફિલ્મી શરૂઆત હમ એક હૈ થી કરી હતી. દેવાનંદને 2001માં પદ્મભૂષણ અને 2002માં દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. સામાજિક કાર્યકર્તા અન્ના હજારે પર બની રહેલી બાયોપિક અન્ના કિશન બાબુરાવ હજારેનું ટ્રેલર ફિલ્મના મેકર્સે રિલીઝ કર્યું છે. અન્નાના જીવન પર આધારિત આ ફિલ્મમાં અન્નાને કોની પાસેથી પ્રેરણા મળી, કઈ ઘટનાથી તેઓ પ્રભાવિત થયા, આ તમામ બાબતો ફિલ્મમાં જોવા મળશે. પ્રથમવાર નિર્દેશન કરી રહેલા શશાંક ઉદાપુરકર મરાઠી ફિલ્મોના જાણીતા અભિનેતા પણ છે. હાલ તો ફિલ્મનું આ ટ્રેલર ખૂબ જ ચર્ચામાં છે. 40,000થી વધુ લોકો યુટ્યુબ પર તેને જોઈ ચૂક્યા છે.
સોશિયલ મીડિયા ડેસ્કથી મૌનિશ ભવસારનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, આ સાથે જ આજનો ન્યૂઝ ફોકસ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.